આવો આપણે ઈશાવાસ્યમ કેમ્પસના એડમિન બિલ્ડિંગ અને સ્કૂલ બિલ્ડિંગ વિશે જાણીએ. અહીંયા કેમ્પસની અંદર એડમિન બિલ્ડિંગ અને સ્કૂલ બિલ્ડિંગ આખું એડજોઇનિંગ સ્ટ્રક્ચર એવી રીતે બનાવવામાં આવેલું છે કે આશરે સ્કૂલ બિલ્ડિંગ અને એડમિન બિલ્ડિંગ છે એ 3 થી 4 લાખ સ્ક્વેર ફૂટ કન્સ્ટ્રક્શનની અંદર ફેલાયેલું છે. તમે કેમ્પસની અંદર એન્ટર થશો એટલે ફ્રન્ટ વિંગની અંદર એડમિન બિલ્ડિંગ છે, બેક સાઇડની અંદર સ્કૂલ બિલ્ડિંગ એલોકેટ થયેલું છે. એડમિન બિલ્ડિંગમાં તમામ પ્રકારની એસ્ટાબ્લિશમેન્ટ ફેસિલિટી, એકાઉન્ટ રિલેટેડ ફેસિલિટી, દરેક ડિપાર્ટમેન્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, જનરલ ડિપાર્ટમેન્ટ, સ્ટાફ લોન્ચ, 2 ઓડિટોરિયમ, આવી ફેસિલિટી છે એ એડમિન બિલ્ડિંગની અંદર આપવામાં આવેલી છે. એટલે કે રજિસ્ટ્રેશન કરાવી અને તમે સ્કૂલ બિલ્ડિંગની અંદર એડમિન બિલ્ડિંગની અંદર એન્ટર થશો એટલે એક મોટું રિસેપ્શન છે, જ્યાં આગળ તમને એન્ટર થતાં જ એવો માહોલ દેખાશે કે આપણે કોઈક એક એવા સ્થાનની અંદર આવી ગયા છીએ કે જ્યાં આગળ એક એવું કેમ્પસ છે કે જેની અંદર આપણને નીરવ શાંતિ છે. આખા કેમ્પસનું જે આખું સ્ટ્રક્ચર છે એનું વિઝ્યુલાઇઝેશન આપણને આ રિસેપ્શન એરિયાની અંદરથી થશે. ત્યાં આગળ તમે રિસેપ્શન ઉપર વાતચીત કરતા તમારે જે વિભાગમાં તમારું કામ હશે ત્યાં આગળ તમને સંપર્ક કરાવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આખું એડમિનિસ્ટ્રેશન ગોઠવાયેલું છે કે જેની અંદર એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ રિલેટેડ કામગીરી, આખા કેમ્પસનું આઈટી કંટ્રોલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સોફ્ટવેરને રિલેટેડ, કારણ કે આખું કેમ્પસ છે એ ઈ કેમ્પસ બનાવવાની ટ્રાય કરી રહ્યા છીએ કે જેમાં વિદ્યાર્થીઓને દરેકને ટેબ્લેટ એલોકેટ થશે. એની અંદર એને તમામ પ્રકારની એકેડેમિક ફેસિલિટી આપવામાં આવી હશે. ટેબ્લેટ એવા પ્રકારનું ત્યાં એલોકેટ કરવામાં આવશે અને એની ઇન્ટરનેટ ફેસિલિટી એવી હશે કે આખું કંટ્રોલમાં ચાલશે. વિદ્યાર્થીઓને જે એની અંદર જરૂરિયાત છે એટલું જ ઇન્ટરનેટમાં એક્સપ્લોર કરી શકે એવા પ્રકારનું ફાયરવોલ સાથેનું ઇન્ટરનેટ ફેસિલિટી અમને પ્રોવાઈડ કરશું કે જેથી કરીને આજના જમાનામાં વિદ્યાર્થી આવા ગેઝેટથી અલિપ્ત પણ ના રહે અને સાથે સાથે એમને જે જરૂરિયાત છે એવી ફેસિલિટી પણ મળી શકે અને વિદ્યાર્થીઓ કોઈ બીજી જગ્યાએ ધ્યાન ના ભટકે એ માટે કંટ્રોલ ફોરમની અંદર આખું ટેબ્લેટ છે એ ત્યાં અમે એમને એલોકેટ કરવાના છીએ અને એ આઈટી કંટ્રોલ છે એ પણ ત્યાં આગળ ફેસિલિટી ત્યાંથી કંટ્રોલ થશે. આખું કેમ્પસ અને જે વિદ્યાર્થીઓ ત્યાં રહેવાના છે 10,000 વિદ્યાર્થીઓ જ્યારે ભવિષ્યમાં થાય એ દરમિયાન ગમે તેટલા ગેજેટનો ઉપયોગ કરવામાં આવે તેમ છતાં એને પહોંચી શકાય તેવા સર્વરની ફેસિલિટી, સાથે સાથે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, સાથે સાથે વિદ્યાર્થીઓને જે જનરલ ફેસિલિટી કેમ્પસમાં મળવાની છે એના તમામ ડાયરેક્ટર્સની ઓફિસ, આ બધી વ્યવસ્થા છે એ ત્યાં આગળ એડમિન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવેલી છે. ફર્સ્ટ ફ્લોર ઉપર એડમિનિસ્ટ્રેશન બેક ઓફિસની વ્યવસ્થા છે કે જે વિદ્યાર્થીઓ સાથે સીધા સંપર્કમાં નહીં હોય. ટ્રસ્ટી ઓફિસ છે, બેક કંટ્રોલ ઓફિસ છે, આ બધું ફર્સ્ટ ફ્લોર ઉપર રાખવામાં આવેલું છે. સેકન્ડ ફ્લોર ઉપર 3 લેબ ફેસિલિટી આપવામાં આવેલી છે કે જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીની લેબ આપવામાં આવેલી છે. એ પણ એટલી અત્યાધુનિક લેબ છે કે જેની અંદર ફિઝિક્સની લેબ હોય તો એના તમામ સાધન સામગ્રી, અત્યારની લેટેસ્ટ સામગ્રી સાથેનું જે રિસર્ચ સેન્ટર હોય એવા પ્રકારની ફિઝિક્સ લેબ એલોકેટ કરવામાં આવેલી છે. કેમિસ્ટ્રી લેબ, બાયોલોજી લેબ, 3 લેબની વ્યવસ્થા અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી અને સાધન સામગ્રી હોય એનાથી પર્યાપ્ત ત્યાં અવેલેબલ થાય એવા પ્રકારની 3 લેબની ફેસિલિટી આપવામાં આવેલી છે. સ્ટાફ લોન્જની વ્યવસ્થા સેકન્ડ ફ્લોર પર કરવામાં આવેલી છે અને સાથે સાથે 2 ડિપાર્ટમેન્ટલ ફેસિલિટી છે. ત્યાં 2 ડિપાર્ટમેન્ટ એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાંથી કોઈ પણ 2 ડિપાર્ટમેન્ટ ત્યાં આગળ એલોકેટ થયેલા હશે. એના ઉપરના ફ્લોરની અંદર એટલે કે 4th ફ્લોરની અંદર 2 ઓડિટોરિયમની ફેસિલિટી આપવામાં આવેલી છે કે જેમાં એક ઓડિટોરિયમની અંદર એક સાથે 400 વિદ્યાર્થીઓ ત્યાં આગળ કમ્પ્યુટર લેબ સાથે બેસી શકે એવા પ્રકારનું ઓડિટોરિયમ આપવામાં આવેલું છે કે જેથી કરીને ઓનલાઈન કોઈ પણ એક્ઝામ કન્ડક્ટ કરવાની થશે તો એ ફેસિલિટી કોમ્પ્યુટર લેબ કમ ઓડિટોરિયમની ફેસિલિટી એલોકેટ કરવામાં આવેલી છે. અને એક ઓડિટોરિયમ છે એ જનરલ ઓડિટોરિયમ છે કે જેમાં વિદ્યાર્થીઓને એક સાથે ગેધર કરી અને કોઈ એક્સપર્ટ લેક્ચર ફેસિલિટી આપવી હોય તો એ આપી શકાય અને 2 ડિપાર્ટમેન્ટ ત્યાં આપવામાં આવેલા છે. એટલે 4 ડિપાર્ટમેન્ટ એ સ્કૂલના એડજોઇનિંગ બિલ્ડિંગ સાથે એલોકેટ થયેલા છે કે જેથી કરીને વિદ્યાર્થીને ડાઉટ સોલ્યુશન ફેસિલિટી હોય, કોઈ ટીચર્સનો સંપર્ક કરવો હોય એ ઇઝીલી અવેલેબલ થાય. આ પ્રકારે એડમિન બિલ્ડિંગ છે એની સાથે જ સ્કૂલ બિલ્ડિંગ પણ જોડાયેલું છે. સ્કૂલની વાત કરીએ તો ખાસ એવું કહી શકાય કે સ્કૂલ બિલ્ડિંગ એટલે જે વિદ્યાર્થીઓનું હાર્ટ છે, આખા કેમ્પસનું હાર્ટ છે એ ત્યાં સમાયેલું છે.
આપણે આમ જોવા જઈએ તો અહીંયા આ કેમ્પસની અંદર એમનું એકેડેમિક એઝ વેલ એઝ વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ એવા પ્રકારનું મેનેજ કરેલું છે કે જેમાં વિદ્યાર્થી સવારે 6 વાગે જાગશે, ત્યારથી લઈ અને સાંજે 10:30 સૂવે ત્યાં સુધીનું વેલ પ્લાન સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે. ફોર એક્ઝામ્પલ, સવારે 6 વાગે વિદ્યાર્થી જાગશે એટલે 6:30 ફ્રેશ થઈ અને એમને 1 કલાક માટે યોગા, પ્રાણાયામ, કસરતની ફેસિલિટી આપવામાં આવેલી છે. ત્યાર પછી અડધી-પોણી કલાકમાં એમને બ્રેકફાસ્ટ અને નાવા ધોવાનું પતાવી અને પછી એમને સ્કૂલે 8 વાગે સ્કૂલની અંદર હાજર થવાનું હોય. આવા પ્રકારનું આખું સ્ટ્રક્ચર સવારમાં ટાઈમ ટેબલનું બનાવવામાં આવેલું છે. 8 વાગે સ્કૂલે આવશે ત્યારથી લઈ અને સાંજ સુધીમાં એમને મેક્સિમમ 3 લેક્ચરનો લોડ આપવામાં આવેલો હોય છે, સાથે રીડિંગ ફેસિલિટી આપવામાં આવેલી હોય. જે અત્યારે સ્કૂલ આપણું જે ચાલી રહી છે એમાં જે ડે સ્કૂલનું ટાઈમ ટેબલ છે એ ત્યાં એલોકેટ થશે. લંચની ફેસિલિટી હશે, 3 થી 4 વાગ્યાની વચ્ચે એને નાસ્તાની આફ્ટરનૂન જે નાસ્તો છે એની ફેસિલિટી આપવામાં આવશે. ત્યાર પછી 6 વાગે જ્યારે સ્કૂલનું અવર્સ કમ્પ્લીટ થશે પછી વિદ્યાર્થીઓને 1.5-2 કલાક જેવો સમય ડિનર અને ફ્રી એક્ટિવિટી માટે આપવામાં આવેલો હોય, જેમાં વિદ્યાર્થી છે એ વાલી સાથે વાતચીત કરી શકે. અહીં કદાચ મોબાઈલ અમે નહીં એલાવ કરીએ પણ ટેબ્લેટની અંદર કોમ્યુનિકેશન સિસ્ટમ આપશું લાઈક વોટ્સએપથી, કે જેનાથી વિદ્યાર્થી છે એ વાલી સાથે વાતચીત કરી શકશે. ડેઇલી બેસિસ પર વાત કરવી હશે તો પણ થઈ શકશે અને એ ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા લર્નિંગ કરવું હશે તો એ પણ મળી શકે એવા પ્રકારનું આયોજન છે એ સાંજે 6 થી 8 દરમિયાન થશે. 8 વાગ્યા પછી વિદ્યાર્થીને રાત્રિ રીડિંગ અને એ સિવાયની કોઈ ફેસિલિટી એને જોઈતી હોય લાઈક હોસ્પિટલની ફેસિલિટી છે, બાર્બર શોપ છે, જનરલ ગ્રોસરી શોપ છે, આ બધું એમને ત્યાં કેમ્પસની અંદરથી જ મળી શકે એવી વ્યવસ્થા કરેલી છે. એ આ ફ્રી ટાઈમ દરમિયાન થશે અને 8 થી 10, 10:30ના રીડિંગ પછી વિદ્યાર્થીને સાંજે હોસ્ટેલમાં જઈ અને આરામ કરવાનો હોય. આવું લગભગ મોરઓરલેસ એમનું આખા દિવસની દિનચર્યા રહેવાની છે. સાથે સાથે ક્લાસરૂમ પણ એટલા અત્યાધુનિક બનાવવામાં આવેલા છે કે જેમાં વિદ્યાર્થીઓને બેન્ચીસ એવી ડેવલપ કરેલી છે કે જ્યારે ક્લાસરૂમમાં ભણતા હોય ત્યારે બેન્ચીસમાં કન્વર્ટ થશે અને ભણીને જ્યારે એને રીડિંગ કરવું હોય ત્યારે એની એ જ ડેસ્કને અમે લાઇબ્રેરી પાર્ટીશન કરી અને એમાં કન્વર્ટ કરી શકીએ કે જેથી કરીને વિદ્યાર્થીને આસપાસનું કોઈ ડિસ્ટર્બન્સ ન રહે એવા પ્રકારનું ત્યાં આગળ ક્લાસરૂમ ડેવલપ કરવામાં આવ્યો છે. ક્લાસરૂમ પણ ખૂબ મોટી સાઇઝના છે. આશરે એક ક્લાસરૂમ છે એ 1600 સ્ક્વેર ફૂટનો ક્લાસરૂમ છે, 32x50 ફીટના ક્લાસરૂમ છે. એમાં એક ક્લાસરૂમની અંદર 150 સ્ટુડન્ટ છે એ અભ્યાસ કરવાના છે. એમનું જે વ્હાઇટ બોર્ડ છે ડિજિટલ બોર્ડ છે એ પણ એટલું અત્યાધુનિક છે કે જેમાં બંને ફેસિલિટી આપણે વિદ્યાર્થીને એલોકેટ કરવામાં આવેલું છે. ઇવન ત્યાં સુધીનું ધ્યાન રાખવામાં આવેલું છે કે વિદ્યાર્થી જ્યારે ક્લાસરૂમમાં ભણતા હોય એ દરમિયાન એમને જે લાઇટિંગ છે, એટમોસ્ફિયર છે એ બધું એવું નેચરલ મળી રહે કે જેથી કરીને આખા દિવસના વર્ક દરમિયાન વિદ્યાર્થી થાક ના અનુભવે, સાથે સાથે એ ફ્રીલી સ્ટ્રેસ ફ્રી કામ કરી શકે એવા પ્રકારની ક્લાસરૂમ ફેસિલિટી ત્યાં આગળ આપણે વિદ્યાર્થીઓને એલોટ કરેલી છે. સાથે સાથે દરેક ફ્લોર ઉપર લેડીઝ જેન્ટ્સ એટલે કે બોયઝ ગર્લ્સના વોશરૂમની ફેસિલિટી આપવામાં આવેલી છે. એઝ વેલ એઝ દરેક ફ્લોર ઉપર ડાઉટ સોલ્યુશન કાઉન્ટર છે. એમના જે ફ્લોર છે એમના સુપરવાઇઝરની કેબિન પણ ત્યાં હશે, એમના ટીચર્સની ઓફિસ પણ ત્યાં અવેલેબલ હશે. એટલે ઇઝી એપ્રોચ થઈ શકે એવા પ્રકારની ફેસિલિટી દરેક ફ્લોર ઉપર વિદ્યાર્થીને એલોકેટ કરવામાં આવેલી છે. આવું અત્યાધુનિક સ્કૂલ બિલ્ડિંગ અને એડમિન બિલ્ડિંગ આ કેમ્પસની અંદર આપણે નવું ડિઝાઇન કરેલું છે. એમાં વિદ્યાર્થીઓ ભણશે. સ્પેશિયસ બિલ્ડિંગ છે જેથી કરીને વિદ્યાર્થી છે એ કોઈ જગ્યાએ ભીડ ના અનુભવે અને ફ્રીલી કામ કરી શકે. ઇવન ક્લાસરૂમમાં બેન્ચીસની સાઇઝ પણ એવી એલોટ કરવામાં આવેલી છે કે જે અહીંયા વિદ્યાર્થીઓ એક બેન્ચીસમાં 3 વિદ્યાર્થીઓ બેસે છે એટલી જ સાઇઝમાં ત્યાં 2 વિદ્યાર્થીઓ બેસશે કે જેથી કરીને ફ્રીલી ક્લાસરૂમમાં કામ કરી શકે એવી ફેસિલિટી આ એજ્યુકેશન કેમ્પસમાં આમ ઓલમોસ્ટ એવું કહી શકાય કે જે કેમ્પસ બન્યું છે એ કેમ્પસ અને એના રિઝલ્ટ માટેની લેબોરેટરી કહી શકાય એવું આ એડમિન અને સ્કૂલ બિલ્ડિંગ જે છે એ અહીંયા બનાવવામાં આવેલું છે. અને એના રિસર્ચના અંતે આપણે વિદ્યાર્થીઓનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ એના માટે એકેડેમિક તો જ્ઞાનમંજરીનું એક્સેલન્સ છે જ, પણ સાથે સાથે ફેસિલિટીમાં પણ એટલો વધારો કર્યો છે કે જેથી કરીને વિદ્યાર્થી છે એ અહીંયા 24/7 રહે એ દરમિયાન એની ઊંઘ, એના દિનચર્યા એ બધું સાયન્ટિફિક રીતે મેનેજ થાય એવા પ્રકારનો પ્રયત્ન છે એ આમાં કરવામાં આવેલો છે. સાથે કેમ્પસની અંદર એના શેડ્યુલ દરમિયાન
ક્યારેક ક્યારેક ફ્રેશ થઈ શકે એ માટે સ્પોર્ટ્સ ફેસિલિટી પણ આપવામાં આવેલી છે. એ જ્યારે કેમ્પસની વાત કરશું ત્યારે વિશેષમાં એના ઉપર ચર્ચા કરશું. એટલે આ પ્રકારે વિદ્યાર્થીઓ આખા દિવસ દરમિયાન અને એમની જે દિનચર્યા છે એમાં વ્યવસ્થિત આનંદપૂર્વક ભણી શકે એવું આ સ્કૂલ બિલ્ડિંગ અને એડમિન બિલ્ડિંગ છે એ કેમ્પસની અંદર એસ્ટાબ્લિશ થયેલું છે.